બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। ગઈકાલે જે સાંજે સાંજે 4 થી 6 વાગ્યા વચ્ચે લગભગ અડધો કલાક જે વરસાદ પડ્યો 4 ઇંચ, અડધા કલાકમાં 4 ઇંચ પડ્યો। બીજો જે સમય હતો તે દરમિયાન ઝરમર વરસાદ પડ્યો હતો। મોડાસર ચોકડી પરના આ દ્રશ્ય જુઓ। મોડાસર ચોકડી વિકસતી બોડેલીની એક બીજી બાજુ છે। બોડેલી જ કહેવાય, પરંતુ બ્રિજની બીજી સાઈડ પર છે ને રેવન્યુ વિલેજ જુદું છે ભલે, પરંતુ બોડેલી જેમ વિકસી રહ્યું તેમ સમાંતર ધોરણે એ પણ વિકાસ પામી રહ્યું છે। પરંતુ અહીં દુર્દશા છે। એક બાજુ પર સ્ટેટ હાઈવે છે, બીજી બાજુ પર NH56 એ ચોકડી એ બનેલી છે અને આ ચોકડી છે તે વિકાસ માટે હવે નવા આયામ પણ ત્યાંથી શરૂ થઈ શકે તેમ છે। અને અહીં જે ઇન્ડસ્ટ્રીઓ અગાઉથી ચોકડી વિકાસ પામે તે પહેલાં જે ઇન્ડસ્ટ્રીઓ કોટનની જીનો જે વિકસિત થઈ હતી અને બની છે તેઓને અવરોધરૂપ એ રીતે શોપિંગો બની ગયા કે ત્યાંથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ ના રહી, જેને લીધે તમે જુઓ કે મોડાસર ચોકડી સહેજ વરસાદ પડે જળબંબાકારની સ્થિતિ સર્જાય, અહીંથી વાહનો આવવા જવામાં પણ તકલીફ ઊભી થાય। એક બાજુ નદી ઓરસંગ નદી વહી રહી હોય અને બીજી બાજુ પર પાણી છે તે ઓરસંગ નદીમાં ન જાય તો એ વિકટ પરિસ્થિતિને સમજવી શું। બોડેલી જેવું વિકસિત નગર કે જ્યાં કોતરની સમસ્યા છે, કોતરના પાણી નદીમાં ન ઠલવાય એના માટે ઘણી જગ્યાઓ પર એના કારણો એવા પણ છે કે જ્યાં બાંધકામ ગેરકાયદે બાંધકામો બની ગયા। અહીંયા તો મોડાસર ચોકડી પર તો બધા ખુલ્લી જગ્યાઓ છે, કોતરો પણ તમે ઊંડા કરી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરી શકાય છે, નવી યોજના લાવી શકાય છે। પરંતુ વિકાસતા મોડાસર ચોકડીના વિસ્તારની તમે જળબંબાકારની આ સ્થિતિ જુઓ। કોઈ પણ પ્રકારની નિર્ણાયક શક્તિનો અભાવ કે બીજું ગમે તે કહો, અહીંયા જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તમે જોઈ લો કે અહીં પાણી જળબંબાકારની સ્થિતિ વચ્ચે અને જે ટ્રકો જઈ રહી છે તમે જુઓ, જે લશ્કરી બસ છે તે તમે જુઓ કઈ રીતે બસ છે એના પૈડા પણ આખા ડૂબી ગયા છે અને કઈ રીતે અહીંથી વાહન વ્યવહાર શક્ય બને એ વચ્ચે અહીંના જે જીનર્સ છે તે પણ ફરિયાદ કરી રહ્યા છે કે અમારે પાણી અંદર ઘૂસી જાય, વાહનો છે તે આખા ટાયર ડૂબી જાય તો કઈ રીતે વ્યવસાય કરવો, ધંધો કરવો, કપાસ પલટી જાય, ઘાસડીઓ પલટી જાય, એની સલામતી માટે નવી વ્યવસ્થા કરવાની આ જે તંત્ર છે, નેશનલ હાઈવે તંત્ર, સ્ટેટ હાઈવે તંત્ર, તે કેમ આ જે શોપિંગો નવા બનતા હોય, જે કંઈ પણ શોપિંગ બનતા હોય તેને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે તો તે કરતા ન હોય તો તેની હું પગલાં કેમ લેતા નથી। અને જો એ અણીચૂક રહી ગઈ હોય તો વિકાસનો નવો પાયો નાખવો જોઈએ અને અહીં પાણીના નિકાલ માટે પણ અલગ વ્યવસ્થા કરવી જોઈએ। નદી નજીકમાં છે તો પાણી નદીમાં કેમ ન જતું રહે, અલગથી કેમ અહીંયા સ્ટોર થાય છે, એ પ્રકારના તમામ સવાલો ઉઠી રહ્યા છે। અને અહીંના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, અહીંના પેટ્રોલ પંપ, અહીંના જે વેપારીઓ છે તે પણ આ પાણી સંગ્રહથી જે સરોવરની જેમ ભરાય છે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।